એ 100% બચશે. અને પછી ભલે તમે એને હોસ્પિટલ માટે લઈ જાઓ કે પછી તમે વાંધો નહીં, એ જે 10-15 મિનિટ 20 મિનિટ હોય છે એમાં તમે જો એને બરાબર આ પ્રમાણે જે શીખવાડ્યું છે પ્રમાણે આપી દેશો તો તમે કોઈની બી આપણું જાન બચાવી શકીએ છીએ. તો આજે તો બહુ જાદુ હતી, મારા ખ્યાલથી સરસ કાર્યક્રમ છે. અને આવો તમારે આગળ પાછળ બી તમારા જે આવ્યા છો એને કશે કરવો બી હોય દીદીભાઈ, આપણે બીજે સ્થળે બી, એવું નથી કે આપણે અહીંયા જ કરીએ, અહીંયા બી કરો તો પાછું 2-3 મહિનામાં પાછા મળશું અહીંયા. તો કે આજે અમુક ઘણા નહીં આવ્યો છે, કહેવાય વરસાદ છે, સમજીએ છીએ. અહીંયા આપણે બીજું બી કશે કે એવું જગ્યા હોલ મળતો હોય, ભાયંદર બીજી જગ્યા હોય, અથવા ગમે ના વિરાટ સુધી કોઈ વાંધો નથી. આપણે કોઈ બીજી બી આપણે કપોળ નાનો સપારા છે કે ત્યાં છે, આપણે કશે બી કરવો હોય, કારણ કે આ જીવનમાં જરૂરી બહુ છે કે ભાઈ બીજા લોકો બી આવે. અને ખાસ તો જે સોશિયલ વર્કર છે કે યંગ થોડા એમની રિક્વેસ્ટ કરો કે ભાઈ મારી માટે આવું ભેજું, બીજા માટે, કારણ કે અમને કોઈ હાર્ટ એટેક આવ્યો અને આજે હાર્ટ એટેકમાં એવું છે કે 30 વર્ષના બી આવે છે અને 60 વર્ષના બી આવે, એટલે હવે એ કોમન થઈ ગયું છે કે 60-65 વર્ષના આવે એવું છે, હવે એવું રહ્યું નથી. તો મારા ખ્યાલથી ખાલી આ જોવાનું શીખવાનું છે આપણે, કે પૈસા તો લાગવાના છે નહીં કોઈ, કે તમારે કે ફીસ આપવાની છે. ખાલી એક શીખી લો કે કઈ થોડી સહેજ ટેકનિક કે હાથ ક્યાં રાખવો ને કેટલી વાર આપવું અને કેટલું હાથ કેવી રીતે રાખવો, સિસ્ટમ કેવી રીતે રાખવી, એ તમે સમજી જાઓ તો શું છે તમે કંઈ ને કંઈ જેવું ઇન્સિડન્ટ બન્યું તમે કમસે કમ બીજા કોઈને બોલાવી શકો, અથવા જેને કે આવડતું હોય ખ્યાલ આવે કે હા ભાઈ આવી રીતે કર, આવી રીતે કર. તો મારા ખ્યાલથી આપણને ઠાકુરજી મોકો આપે છે ભગવાન બનવાનો, એક વાત કે ભાઈ શીખી તો લે, મોકો મળશે તો ઠીક છે, કંઈ નહીં, બાકી તો સેવા કરીએ જ છે આપણે. તો એકવાર એમ બી કહે છે કે તમે બી લોકો હું જે તમે સેવા કરો છો એમ સેવા આપી સેવા જ છે. તો બધા જ આપણે આ શીખશું અને સમાજને સેવા કરશું અને કોઈ દિવસ કોઈનો જાન જો આપણા હાથે બચે તો મારા ખ્યાલથી સૌથી મોટું સેવા ઠાકોરજીના ચરણોમાં તો મારા ખ્યાલ એ જ થશે. બહુ બહુ ધન્યવાદ.